આજે હું લઈને આવી છું બેટી બચાવો। ઘર આખાની રોનક છે દીકરી, જીવનમાં ખીલેલ કમર છે દીકરી। ક્યારેક તડકાની જેમ મચમચ સોવાની, ક્યારેક શીતળ ચાંદની છે દીકરી। તો કેમ પ્રતિબંધ તેના જન્માવ્યા સામે આપણી આવતીકાલ છે દીકરી। મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા ભારત દેશમાં દીકરીઓ બચાવવા માટે બેટી બચાવો અભિયાન શરૂ કરવાની જરૂરી ઊભી થઈ છે। એ પણ આપણા માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય। હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી। સમગ્ર ભારતમાં દીકરીઓ શિક્ષિત બનાવવા અને સ્ત્રી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી। સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પસરી રહ્યું છે। આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી આપણે સૌ સક્રિય થવાની જરૂર છે। પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનું મોભ, નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ। સમાજની ખોટી માન્યતા, અમે લોક માનસમાં રૂઢ થયેલ વિચારો એ જ સ્ત્રી ભ્રૂણ હત્યાનો સળગતો પ્રશ્ન બનાવી દીધો છે। નારી ભ્રૂણ હત્યા એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે। સરકારશ્રી વિવિધ યોજનાઓ દ્વારા સ્ત્રીઓ પુરુષ સમાન અધિકાર આપવાના પ્રયત્નો કરી રહી છે। બેટી બચાવો યોજના તે પૈકીની એક છે। પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી। દીકરો એક કૂટ તારે છે, જ્યારે દીકરી તો 2 કૂટ તારે છે। અત્યારની પરિસ્થિતિમાં થોડોક સુધાર આવ્યો છે। વિવિધ યોજનાઓ અને સરકારના ઘણા બધા પ્રયત્નોથી આજે સ્ત્રીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત થયું છે। આજે ભારત દેશમાં સ્ત્રીઓ વિવિધ ઊંચા પદો પર વિરાજમાન છે, જે આપણા માટે ગૌરવની વાત છે। અંતમાં એટલું જ કહીશ કે બેટી હૈ તો કલ હૈ। ભારત માતા કી જય।